શ્રી કળવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 1 માહિતી સંચારનો અર્થ, લક્ષણો અને સિદ્ધાંતો તાસ 4. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અગાઉ માહિતી સંચારના તત્વો અને એના લક્ષણો વિશે વાત કરેલી. આ તાસમાં આપણે માહિતી સંચારના અવરોધો વિશે ચર્ચા કરશું. માહિતી સંચાર એ સંચાલનનું એક મહત્ત્વનું કાર્ય છે. એટલે કે માહિતી સંચાર ન કરીએ તો સંચાલન શક્ય જ નથી. સંચાલનના બધા જ કાર્ય જેટલા છે એ માહિતી સંચારથી જ ચાલે છે. તે જેટલું અસરકારક હશે એટલા પ્રમાણમાં સંકલન અને અંકુશનું કાર્ય પણ અસરકારક બનશે. કારણ કે આ સંકલન અને અંકુશનું કાર્ય પણ સંચાલનનું છે. તો જો માહિતી સંચાર અસરકારક થશે તો આ સંકલન અને અંકુશનું કાર્ય પણ બરાબર થશે. કારણ કે કંપનીમાં ઘણા બધા કાર્ય થતા હોય છે. એ દરેકની વચ્ચે કંઈક ને કંઈક ટાઈઅપ હોય છે. એકબીજા સાથે એ જોડાયેલા હોય છે. જો એ બધાને સરખી રીતે સાંકળવામાં આવે, એનું સંકલન કરવામાં આવે તો જ કંપની વ્યવસ્થિત ચાલી શકે. સાથે આટલા મોટા પાયે જ્યારે કંઈ કામ કરવાનું હોય ત્યારે થોડા ઘણા અંકુશની પણ જરૂરિયાત હોય. પણ એ અંકુશ ક્યારે, કોના માટે, કયા પ્રકારે, એ બધી વસ્તુ માહિતી સંચારના આધારે નક્કી થાય. તેથી જ કાર્યક્ષમ માહિતી સંચાર માટે હેતુની સ્પષ્ટતા તથા સંદેશાઓના ઘડતરથી માંડીને તેના પ્રસારણ સુધીની તમામ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર છે. હેતુની સ્પષ્ટતા એટલે આપણે કંઈ માહિતી સંચાર કરતા હોઈએ ત્યારે માત્ર એ વાતચીત નથી હોતી, પણ એ વાતચીતની પાછળ ખાસ હેતુ રહેલો હોય છે અને એ હેતુ પણ સ્પષ્ટ હોય છે. આ સ્પષ્ટ હેતુવાળા માહિતી સંચારને જ યોગ્ય ગણી શકાય. અને એમાં સંદેશાઓના ઘડતરનું પણ મહત્ત્વ છે કે વાક્યરચના કઈ રીતે બનાવવી છે. માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ છે. તેથી તેની સાથે સંકળાયેલા કર્મચારીઓની માનવીય મર્યાદાઓ પણ કેટલીકવાર માહિતી સંચારને અવરોધક બને છે. બરાબર. આ વાતને પણ સમજીએ કે માહિતી સંચાર એક પ્રક્રિયા છે, પણ એ કરનાર માનવી છે. માનવી છે તો એ ક્યારેક ભૂલ પણ કરી શકે છે. એની પણ કંઈક મર્યાદા છે અને દરેક માનવીની અલગ અલગ ખાસિયતો અને ખામીઓ રહેલી હોય છે. તો ક્યારેક માહિતી સંચારને કોઈ વ્યક્તિની કોઈ ખામી છે એ અવરોધક બની શકે છે. તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ શેના કારણે બની. એટલે કે માહિતી સંચારમાં કંઈ અવરોધ આવ્યો હોય તો એની પાછળનું કારણ શું છે એ આપણને શોધતા, સમજતા અને એનું નિવારણ કરતાં આવડવું જોઈએ. તો જ આપણે એમાં સફળ થઈશું અને સંચાલનને પણ ઊંચા લેવલનું બનાવી શકશું. કંપનીની સફળતા સંચાલન ઉપર આધારિત હોય છે અને સંચાલન માહિતી સંચાર ઉપર. જ્યારે માહિતી સંચાર આટલી અગત્યની બાબત છે ત્યારે જો એ બરાબર નહીં થાય તો એનું કંપનીની પ્રગતિ ઉપર ચોક્કસ અસર દેખાવાની છે. એની છાપ પણ અલગ પડી શકે છે. તો માહિતી સંચાર યોગ્ય ન થવા પાછળના પરિબળો કયા કયા છે, એટલે કે એમાં અવરોધક પરિબળો કયા કયા છે એના વિશેની વાત કરીએ તો પહેલું આવે છે આયોજનનો અભાવ. અસરકારક આયોજન વગર કાર્યક્ષમ માહિતી સંચાર શક્ય જ નથી. કોઈ પણ બાબત જ્યારે યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય વ્યક્તિ દ્વારા નથી થતી ત્યારે એ સફળ પણ ઓછી જ થાય છે. એ જ નિયમ અહીંયા પણ લાગુ પડશે. માહિતી સંચાર માટે પણ આયોજન તો કરવું જ પડશે. જો આયોજન નહીં કર્યું હોય તો યોગ્ય રીતે માહિતી સંચાર નહીં થાય.
આયોજન વગર થતા માહિતી સંચાર દ્વારા સમયસર, સ્પષ્ટ અને સંપૂર્ણ માહિતી નિશ્ચિત વ્યક્તિને મોકલવી મુશ્કેલ બને છે. આ વાક્યને સમજી લઈએ. આયોજન વગર એટલે કે જો આયોજન ન કરીએ તો માહિતી સંચાર દ્વારા સમયસર, કારણ કે આયોજનમાં આપણે સમય નક્કી કરેલો હોય છે કે કયા સમયે કોના દ્વારા કેવી રીતે કઈ માહિતી આપવી, માહિતીમાં કયા કયા મુદ્દાઓ પણ સાંકળવા, એટલે કે સ્પષ્ટ માહિતી સંચાર થાય, સમયસર થશે અને સંપૂર્ણ માહિતી આવી જશે. એક પણ પોઈન્ટ રહી નહીં જાય જો આપણે આયોજન કર્યું હશે તો. સાથે સાથે કોઈ વ્યક્તિને આ માહિતી મોકલવાની છે, જો એકને બદલે બીજી વ્યક્તિને મોકલાઈ જાય, રિસીવર બદલાઈ જાય તો પણ પ્રતિક્રિયા બદલાઈ જાય, ફીડબેક બદલાઈ જવાનો છે અને સમગ્ર માહિતી સંચારનો કોઈ અર્થ રહેતો નથી. તેને કારણે કર્મચારીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે, કારણ કે ઘણી વખત અમુક ગોપનીય બાબતો હોય એ અમુક જ અધિકારી કે વ્યક્તિને કહેવાની હોય છે. એને બદલે જો એ માહિતી સંચાર બીજે જતો રહે તો તકલીફ પડે. આમ આયોજનના અભાવથી માહિતી સંચારનો હેતુ જે છે એ પ્રોપર પાર પાડી શકાતો નથી અને સમય, શક્તિ, નાણાંનું નુકસાન જાય છે, કંપનીની શાખ પણ બગડે છે અને જોઈતું રિઝલ્ટ મેળવી શકાતું નથી. માટે વ્યવસ્થિત એનું આયોજન કરવું જરૂરી છે. આયોજનના અભાવમાં ઘણી બધી ગડબડ થઈ શકે છે જે વ્યવસાયિક દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. સંચારમાં અવરોધનું બીજું કારણ છે, એટલે કે બીજું પરિબળ છે અસ્પષ્ટ સંદેશાઓ. અસ્પષ્ટ સંદેશાઓ એટલે કે સંદેશાઓની રચનામાં ખામી, શબ્દ રચના યોગ્ય ન હોય, ક્યારેક અમુક વિગત જ ખૂટતી હોય, કેટલીક વાર સંદેશાઓમાં મહત્ત્વની બાબતો અસ્પષ્ટ રીતે વર્ણવેલી હોય, અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હોય, વાક્ય રચનામાં ખામી હોય અને સંદેશાઓમાં એકસૂત્રતા ન હોય. એટલે કે ક્યારેક વાત પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે વ્યક્ત થતી હોય, એક બીજી બાબત એકબીજા સાથે મેળ ન ખાતી હોય એવી રીતે લખેલી હોય, ત્યારે સંદેશો મેળવનાર માટે માહિતી સંચાર નિષ્ફળ બને છે. કારણ કે પ્રતિક્રિયા આપનાર રિસીવર જો યોગ્ય સંદેશો સમજશે જ નહીં તો આપણને ફીડબેક શું આપશે? પરિણામે આગળના જેટલા સ્ટેપમાં સમય, શક્તિ, પૈસાનો વ્યય થયો એ બધો વ્યર્થ જાય છે. માટે સંદેશાઓને સ્પષ્ટ રાખવાના, યોગ્ય શબ્દોની પસંદગી કરવાની, વાક્ય રચનામાં બિલકુલ આપણે ધ્યાન રાખવાનું છે કે સીધી, સાદી, સરળ અને સેન્ડરને ધ્યાનમાં રાખીને વાક્ય રચના કરવાની છે. સાથે સાથે એક સાથે બીજો સંદેશો, બીજા સાથે ત્રીજો સંદેશો કે વાક્ય બધામાં એક વાત કોમન હોવી જોઈએ, એક સૂત્રતા જળવાવી જોઈએ, એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ અને તો જ એ આખા માહિતી સંચાર જે છે એ રિસીવરને વ્યવસ્થિત સમજાઈ શકે છે. રિસીવર સમજી અને એનું યોગ્ય અર્થઘટન જે આપણે ધારીએ છીએ કે જે ખરેખર એને કરવાનું છે એ જ અર્થઘટન થાય, બીજું અર્થઘટન ન થાય એ રીતે સંદેશાની રચના થયેલી હોવી જોઈએ. આ પણ એક કુશળતાનું કામ છે, સેન્ડરે ધ્યાન રાખવાનું છે. જો એ ધ્યાન નહીં રાખીએ તો પણ તકલીફ પડી શકે છે અને માહિતી સંચારનો હેતુ જે છે એ પાર પડતો નથી. બીજી બાબત છે ભાષાંતરની ભૂલો. જે વ્યક્તિ પોતાના ઉપરી અધિકારીઓ દ્વારા મુદ્દાઓ કે સંદેશાઓ મેળવતી હોય તે વ્યક્તિ સમજી શકે તેવી ભાષામાં માહિતીનું ભાષાંતર કરીને માહિતી મોકલવી જોઈએ. એટલે કે અહીંયા રિસીવરને ખાસ ધ્યાનમાં રાખવાના છે કે જેને ફીડબેક આપવાનો છે. આપણે આગળ પણ આ વાત કરી કે જે વ્યક્તિ માહિતી સંચારને સફળ બનાવવાની છે, એના હેતુને પાર પાડવાની છે, એ છે રિસીવર. તો એ રિસીવરને સમજાઈ શકે એવી ભાષામાં જ ભાષાંતર કરીને માહિતી સંચાર મોકલાવવો જોઈએ. જો માહિતીનું
સમજી શકાય તે રીતે ભાષાંતર નહીં થયું હોય તો તે માહિતી અન્ય પક્ષકારોને મોકલવી મુશ્કેલ બનશે. કારણ કે જો એમાં કાંઈ પણ ગ્રામેટિકલ મિસ્ટેક હશે તો રિસીવર સમજી નહીં શકે અને એ પોતાની જે ભૂમિકા છે ફીડબેક આપવાની કે માહિતી સંચાર મેળવ્યા પછી એના પર કામ કરવાની, સંદેશા ઉપર અમલીકરણની જે પ્રક્રિયા છે એ મુશ્કેલ બની જાય છે, ક્યારેક ખોટી બને છે, ક્યારેક ગુણવત્તામાં એમાં ફેર પડી શકે છે. કારણ કે અર્થઘટનમાં ફેર પડી જશે સંદેશાના, તો અમલીકરણમાં પણ ફેર પડશે અને પરિણામે ભાષાંતરની આ ભૂલો જે છે એ માહિતી સંચારના ઉદ્દેશને નિષ્ફળ બનાવે છે. માટે મામૂલી મિસ્ટેક જે આપણને લાગતી હોય છે એ ક્યારેક ખૂબ મોટી નુકસાની પણ કરી શકે છે, છાપ બગાડી શકે છે, સમય શક્તિનો વ્યય કરી શકે છે. માટે આ નાની નાની વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની છે અને એમાં ચોકસાઈ કેળવવાની છે. ચોથું પરિબળ છે અસ્પષ્ટ અનુમાનો. સંદેશાઓ મોકલતા પહેલાં જો તે અંગેના અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કરવામાં ન આવે તો સંદેશાઓની યોગ્ય સમયે નિશ્ચિત રિસીવર દ્વારા યોગ્ય સમજૂતી ઊભી કરવામાં નિષ્ફળતા સ્વાભાવિક બનશે. આ વસ્તુને સમજીએ કે આપણે જે આપણી જાતને સંદેશાનું ઘડતર કર્યા પછી રિસીવર તરીકે જોવાની છે કે આ વસ્તુ મને બરાબર સમજાઈ ગઈ છે, ક્યાં ક્યાં તકલીફ પડી શકે એમ છે સમજવામાં, અનુમાન લગાવવામાં. જો આપણે એ અનુમાન લગાવી શકીએ, એ ધારણાઓ સાચી કરી શકીએ કે સામેની વ્યક્તિ આ સંદેશો મેળવ્યા પછી કેવું રિએક્ટ કરશે અને ક્યાં ક્યાં એને તકલીફ પડી શકે એમ છે, તો આપણે આપણા સંદેશાને વધારે વ્યવસ્થિત બનાવી શકીએ અને સંદેશાને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સુધી આપણે પહોંચાડી શકશું. અને રિસીવરની ભૂમિકામાં આપણી જાતને માનસિક રીતે મૂકી દઈએ અને પછી આપણો જ સંદેશો આપણે ચેક કરી લઈએ તો આપણને નિષ્ફળતા મળવાનું પ્રમાણ છે એ ઘટી જાય. પાછું રિસીવરને પણ ઓળખવાનો છે. હર વખત રિસીવર એક સરખા નથી હોતા, તો દરેક રિસીવરને પોતાની એક અલગ ગ્રહણ ક્ષમતા હોય છે, અલગ અર્થઘટન કરવાની એક ટેવ, રીત કે આખો પર્સ્પેક્ટિવ અલગનો એંગલ હોય છે આખો એનો. તો એ સામેવાળી વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ તો એ રીતે બરાબર ધ્યાનમાં રાખીને, અને ન ઓળખતા હોઈએ તો ઝીણામાં ઝીણી બાબતને ધ્યાનમાં રાખીને જોવાનું છે કે સંદેશામાં ક્યાંય ચૂક તો નથી થતી ને. જો આ બધી બાબતોમાં આપણે અનુમાન ન લગાવી શકીએ કે કયા સમયે આપશું તો સફળ થશે સંદેશો, કઈ જગ્યાએ આપશું, કોને આપશું, કેવી રીતે આપશું, આ દરેક વસ્તુ છે એ એક રીતે અનુમાન આધારિત હોય છે. તો આ અનુમાન આપણે યોગ્ય લગાવી શકીએ તો આપણે સરળતાપૂર્વક યોગ્ય સંદેશા વ્યવહાર કે માહિતી સંચાર છે કરી શકશું. પણ જો અનુમાન લગાવવામાં આપણે અસ્પષ્ટ થઈશું તો ચોક્કસ એ આપણા માહિતી સંચારને અવરોધ કરશે, એને નિષ્ફળ બનાવશે, ગુણવત્તામાં ફેરફાર લાવશે, કારણ કે અર્થઘટનમાં જ ફેરફાર થઈ જશે. માટે આ બાબતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. સંચારનું પાંચમું અવરોધક પરિબળ છે ફેરફારો માટેનો સમયગાળો. જે સંદેશાઓમાં કોઈ પણ બાબત અંગે ફેરફાર કરવાની સૂચના હોય પરંતુ ફેરફારો કરવા માટેનો સમયગાળો ટૂંકો હોય ત્યારે ફેરફારો અમલમાં મૂકવા મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે સમજીએ કે કામદારોની પાળીની બદલી અંગે તથા વિભાગીય બદલી અંગે અપાતી સૂચનાઓ, તાલીમમાં જોડાવવા માટેનો આદેશ, નવું કામ શરૂ કરવા કે પૂરું કરવાના આદેશો વગેરેમાં જો પૂરતો સમય આપવામાં ન આવે તો ફેરફાર મુશ્કેલ બને છે. વધુ સરળ રીતે સમજીએ આ વાતને કે જ્યારે કંપનીમાં કોઈ સંદેશો કર્મચારીને આપવામાં આવે છે અને એ સંદેશો પાછો કોઈ પ્રકારની ફેરફારને લગતો હોય છે, અગાઉના આયોજનમાં થોડા ફેરફારને લગતો હોય છે, ત્યારે એક તો કર્મચારી જૂના આયોજન પ્રમાણે કામ
કરતો હોય છે. એમાં જો આપણે એને ટૂંકી નોટિસમાં ફેરફાર કરવાનું કહેશો તો કદાચ એ વ્યવસ્થિત નહીં કરી શકે. સાથે સાથે જો માહિતી સંચાર બહુ મોટા કર્મચારી ગણને લાગુ પડતો હોય ત્યારે પણ આ વાતને ફોલો કરાવવી બહુ ટૂંકા ગાળામાં અશક્ય છે, ક્યારેક મુશ્કેલીસભર છે અને 100% આપણને સફળતા ન પણ મળે. ઘણા બધા કારણો, ઘણી બધી બાબતે ફેરફાર તો થઈ શકવાના, કારણ કે પરિવર્તન છે એ તો ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ બાબતે આવતું રહે છે સમાજમાં, જીવનમાં. તો એ કંપનીને પણ અસર કરશે જ. તો ફેરફાર નહીં કરવા પડે એવું નથી. ફેરફાર નથી કરવા એમ નહીં, પણ ફેરફાર કરવાની રીતમાં આપણે ફેર કરવાનો છે. એટલે કે એના માટે થોડો ટાઈમ વધારે આપીએ તો દરેક વ્યક્તિ એમાં વ્યવસ્થિત પોતાની ભૂમિકા નિભાવી શકશે. બહુ જ ટૂંકી નોટિસમાં ક્યારેક આ વસ્તુ અશક્ય અથવા તો મુશ્કેલ બની જાય છે, કર્મચારી માટે અને સંચાલક માટે, બંને માટે. એનું સંચાલન કરવું, પાછું ફેરફારોને અમલ કરાવવાનું સંચાલન કરવું એ મુશ્કેલ બની જાય. માટે શક્ય હોય ત્યાં સુધી આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને થોડો સમયગાળો વ્યવસ્થિત આપવો, વ્યાજબી આપવો. માહિતી સંચારના અવરોધકનું છઠ્ઠું પરિબળ છે માહિતી સંચારનો વધુ બોજો. માહિતી સંચારમાં જે કર્મચારી માહિતીની લેવડ દેવડનું કાર્ય કરતી હોય તે જો સતત અને અવિરત સંદેશાઓમાં વ્યસ્ત હોય તો સમયસર યોગ્ય વ્યક્તિને યોગ્ય સંદેશાઓ મોકલી શકતી નથી. આમ માહિતી સંચારના વધુ કાર્યબોજને કારણે માહિતીનો ભરાવો થાય છે. તેથી માહિતી સંચારનું કાર્ય નિષ્ફળ નીવડે છે. આ વસ્તુ સમજવા જેવી છે. માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા એ માનવીય પ્રક્રિયા છે. આપણે આગળ પણ વાત કરી. સંદેશાનું ઘડતર કરનાર, સેન્ડર, એને મોકલનાર, પછી મેળવનાર, રિસીવર, દરેક વ્યક્તિ માનવ છે. એની એક મર્યાદા છે અને ધ્યાનમાં રાખવાની છે. તો સંદેશાની લેવડ દેવડનું કાર્ય જો વધારે રહેતું હોય સંસ્થામાં તો એના માટે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને કોઈ એક વ્યક્તિ ઉપર ભારણ ન વધી જાય. કારણ કે ભારણ વધશે તો માનવીય મર્યાદાના કારણે કામ બરાબર નહીં થાય. અને માહિતી સંચાર ખૂબ અગત્યની બાબત છે. એ જો ગુણવત્તાસભર નહીં થાય તો એ દરેક કાર્યમાં એની અસર દેખાશે અને ઓવરઓલ કંપનીની પ્રગતિમાં પણ એની અસર દેખાવાની જ છે. માટે આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલા સંદેશા કઈ વ્યક્તિ દ્વારા ક્યારે અને કેવી રીતે મોકલવા, એનું પણ આયોજન થવું જરૂરી છે, જેથી કોઈ એક વ્યક્તિ ઉપર ખોટું શારીરિક કે માનસિક ભારણ ન આવી જાય. હા, હવે યંત્રો ઘણા બધા થઈ ગયા છે, છતાં પણ આ માહિતી સંચારનું જે કાર્ય છે એ થોડું વધારે કુશળતા માગી લેવું છે. તો જ્યારે માનસિક કાર્ય હોય એ વધારે થાક અપાવનાર હોય છે ફિઝિકલ વર્ક કરતાં. તો એ વસ્તુને પણ આપણે ભૂલવાની નથી, કારણ કે એ પણ એક સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી છે. તો વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી અને સંચાલક તરીકે આપણે આ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે અમુક પ્રકારના કાર્યમાં કેટલો સ્ટ્રેસ પડે છે. એ આમ ફિઝિકલી નથી દેખાતું, પણ મેન્ટલી એ વ્યક્તિને થકવી દે છે. પરિણામે એના કાર્યની ગુણવત્તા ઉપર એની અસર થાય છે. અને આ કાર્યની ગુણવત્તામાં અસર મતલબ આગળના દરેક કાર્યની ગુણવત્તામાં અસર એ સ્વાભાવિક બનશે. માટે આ વાતને સમજીને દરેક કર્મચારીને યોગ્ય કાર્યબોજ મળે એનું પણ ધ્યાન રાખવાનું છે. નું પરિબળ છે અવિશ્વાસ અને ડર. માહિતી આપનાર વ્યક્તિ કેટલીક વાર ઉપરી અધિકારી શિક્ષા કરશે તેવા ડરથી સાચી માહિતી આપતા નથી. અધિકારીઓમાં વિશ્વાસના અભાવે આમ થાય છે. તેને કારણે માહિતી મોકલનાર વ્યક્તિ કેટલીક માહિતીને છુપાવે છે અથવા બદલી નાખી શકે છે. તેનો અર્થ અસ્પષ્ટ બનાવી દે છે. તેને કારણે માહિતી સંચારનો ઉદ્દેશ નિષ્ફળ જાય છે. આ વસ્તુને સમજી લઈએ, બહુ અગત્યની છે. કંપનીમાં અનેક કાર્યો થતા હોય છે. કેટલાક આયોજનબદ્ધ, કેટલાક અનૌપચારિક રીતે, અવૈધિક રીતે પણ થતા હોય છે. અને નિરંતર ઉપરી અધિકારીને દરેક કર્મચારી દ્વારા પોતાના લેવલે પોતાના વિભાગને લગતી માહિતી
સતત પહોંચતી રહે એ બહુ જરૂરી છે. પણ જો ઉપરી દરેક માહિતીનું યોગ્ય અર્થઘટન ન કરેવા હોય, સાથે સાથે સ્વભાવમાં થોડા ગુસ્સાવાળા હોય, વિશ્વાસુ ન હોય, તો પણ માહિતી દેનાર કર્મચારી છે એ ગભરાય છે, માહિતી પૂરતી નથી આપતા અથવા તો અમુક માહિતીને એ છુપાવે છે. આ વસ્તુ કંપની માટે ખતરનાક બની શકે છે, કારણ કે એના કારણે કંપનીની અમુક બાબત, અમુક ઘટના, અમુક પરિસ્થિતિથી એના ઉપરી અધિકારી અજાણ રહે છે, અંધારામાં રહે છે, જેના સંચાલનની ખામી ગણી શકાય. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કંપનીમાં એવું વાતાવરણ સર્જવાનું છે કે નાનામાં નાના કર્મચારીને પણ ડર ન રહે. સાચી વાત હોય તો એ શાંતિથી અને વ્યવસ્થિત રીતે ઉપરી અધિકારીને એ રજૂ કરે તો એને વિશ્વાસ હોવો જોઈએ કે આ માહિતીને યોગ્ય રીતે જ લેવામાં આવશે અને એના ઉપર કાર્ય પણ ચોક્કસ થશે અને યોગ્ય રીતે જ કામ થશે. જો આ વાતાવરણ ક્રિએટ નહીં કરવામાં આવ્યું હોય તો એ કંપનીને નુકસાનકારક નીવડી શકે છે. માટે ઉપરીએ આ બાબત માટે પણ ધ્યાન રાખવાનું છે કે એને દરેકે દરેક સંદેશો દરેક અધિકારી દ્વારા જે તે સમયે યોગ્ય રીતે મળતો જ રહે અને કંપનીનું સંચાલન છે એ પૂરતી જ્ઞાન સાથે, પૂરતી માહિતી સાથે, પછી એ કંપનીની ઝીણામાં ઝીણી બાબત કેમ ન હોય અને થાય, જેથી કરીને કોઈ બાબતે ક્યાંય ચૂક થતી હોય તો તરત જ ધ્યાનમાં આવી જાય તો મોટી ભૂલ થતાં પણ અટકાવી શકાય છે. પરિબળ છે પસંદગીયુક્ત સમજ. દરેક વ્યક્તિની સમજ શક્તિ અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિ ચોક્કસ દૃષ્ટિકોણથી જ માહિતીને સમજે છે. અન્ય દિશામાં તેમનું મગજ વિચારી શકતું નથી. આ બાબત પણ માહિતી સંચારને કેટલેક અંશે નિષ્ફળ બનાવે છે. આ વાતને સમજવી. દરેક વ્યક્તિને પોતાની જિંદગીના અમુક અનુભવ હોય છે જે એને કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં થયેલા હોય છે, કોઈ સંદેશાની બાબતમાં થયેલા હોય છે. એ દૃષ્ટિએ જ એ દરેક વસ્તુનું, દરેક ઘટનાનું, દરેક માહિતીનું એ અર્થઘટન કરશે. એ સ્વાભાવિક છે કે એ દરેકનું અલગ જ હોય. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. પણ અમુક વ્યક્તિ એવી હોય છે કે જે દરેક ઘટનાને ચારે બાજુથી, એટલે કે અલગ અલગ એંગલથી જોઈ શકે છે, સમજી શકે છે, એનું અર્થઘટન કરી શકે છે અને પછી એની પ્રતિક્રિયા આપી શકે છે. તો રિસીવરની આ ભિન્નતાને આપણે ધ્યાનમાં રાખવાની છે. ઘણી વ્યક્તિ અમુક રીતે જ અર્થઘટન કરવા ટેવાયેલી હોય છે, પોઝિટિવ, નેગેટિવ અથવા તો થોડીક શંકાશીલ દૃષ્ટિથી, અને એ પોતાની પસંદગીથી જ અમુક બાબતનું અર્થઘટન અમુક રીતે કરતી હોય છે. આપણે એને બદલી નહીં શકીએ, પણ હા, એને સમજીને આપણા સંદેશાનું ઘડતર આપણે વ્યવસ્થિત કરવાનું છે, જેથી કરીને રિસીવરને તકલીફ ન પડે અને આપણને જોઈતી પ્રતિક્રિયા સામેવાળી વ્યક્તિ આપી શકે. તો આપણા સંદેશાનું ઘડતર જ આપણે આ બધી માનવીય ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને, કે સામેવાળી વ્યક્તિની અમુક ખામી કયો કે અમુક લિમિટ કયો માનવીય સ્વભાવગત, એ દરેકને ધ્યાનમાં રાખીને જ આપણે સંદેશાનું ઘડતર કરવું છે. પરિણામે આપણને જોઈતી પ્રતિક્રિયા મેળવી શકીએ અને સંદેશ સંચારને આપણે સફળ બનાવી શકીએ. 9મું પરિબળ છે સંદેશા પ્રત્યે બેધ્યાનપણું. માહિતી આપનાર ઘણા હોય છે, પરંતુ ધ્યાનથી સાંભળીને સમજનારા ઘણા ઓછા હોય છે. આ વાત બહુ અગત્યની છે. રિસીવરનું તત્વ જ્યારે આપણે સમજતા હતા માહિતી સંચારના તત્વ પ્રકરણમાં, ત્યારે આપણે જોયું હતું કે જો રિસીવર યોગ્ય ન હોય તો કઈ કઈ મુશ્કેલી ઊભી થઈ શકે અને સમગ્ર માહિતી સંચારનો કચરઘાણ વળી જાય, નિષ્ફળતા મળી શકે. તો રિસેપ્ટિવનેસ જે હોવી જોઈએ રિસીવરમાં, એ ખૂબ અગત્યની છે. એ જો ન હોય, કારણ કોઈ પણ હોઈ શકે, કારણ ક્યારેક વ્યાજબી પણ હોય, ક્યારેક બેદરકારીવાળા પણ હોય. આમ સંદેશા પ્રત્યે બેધ્યાનપણાને કારણે સંદેશો સંપૂર્ણ રીતે સમજી શકાતો નથી. તેથી માહિતી સંચાર નિષ્ફળ નીવડે છે, કારણ કે સંદેશા ઉપર કામ તો યોગ્ય અર્થઘટન કરીને રિસીવર જ કરવાનું છે.
જો એ જ બે ધ્યાન હોય તો માહિતી સંચાર છે એ સફળ નહીં થાય. તો આનું કારણ શું છે એ પણ જાણવું જોઈએ. ઘણી વખત એવું બની શકે કે કોઈ એક કર્મચારી ઉપર વધારે કાર્યબોજ હોય અને પરિણામે એ ઓછા રિસેપ્ટિવ રહી શકતા હોય કે થાકેલા હોય, તો એ પણ વ્યાજબી કારણ છે. એને દૂર કરવાથી આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. પણ જો કર્મચારી બેદરકાર હોય તો આપણે એ બાબતે ધ્યાન એનું દોરવું જોઈએ. એના માટે વ્યક્તિ અનુસાર, સમય સંજોગ અનુસાર, એની ગંભીરતા, એના ભૂલની અનુસાર યોગ્ય પગલાં પણ લેવા જોઈએ. પણ રિસીવરને આપણે એકદમ રિસેપ્ટિવ બનાવવાના છે. જો એ નહીં હોય તો માહિતી સંચારનો કોઈ અર્થ રહેતો નથી. આ વસ્તુને સમજીને સંચાલનમાં આ બાબતે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે માહિતી સંચાર થાય છે ત્યારે રિસીવર છે એ કયા મોડમાં છે, રિસેપ્ટિવ મોડમાં છે કે નથી. ન હોય તો એને લાવવા માટે શું કરવું જોઈએ. આયોજનમાં કંઈ ફેરફાર કરવાની જરૂરિયાત છે. માહિતી સંચારને પ્રેઝન્ટેશનમાં કયા તબક્કે ક્યાં ફેરફાર કરવાની જરૂરિયાત છે એ વિચારવું જોઈએ. પણ આ વસ્તુ સુધરવી તો જોઈએ જ. અને આયોજન કરતી વખતે કે માહિતી સંચાર કરતી વખતે આપણી ધ્યાન બહાર આ વસ્તુ રહેવી ન જોઈએ. 10મું પરિબળ છે માધ્યમની અયોગ્ય પસંદગી. માહિતી સંચારના સંદેશાને અનુરૂપ માહિતી સંચારનું માધ્યમ પસંદ ન કર્યું હોય તો સંદેશો સમયસર યોગ્ય વ્યક્તિને મોકલવો અને મેળવવો મુશ્કેલ બને છે. તેથી માહિતી સંચારનો ઉદ્દેશ છે એ નિષ્ફળ નીવડે છે. આપણે માહિતી સંચારના તત્વો એ પ્રકરણમાં ચેનલ એટલે કે માધ્યમો વિશે પણ વાત કરેલી કે આજે ખૂબ બધા માધ્યમો ઉપલબ્ધ છે, પણ કયા સંદેશા માટે કયું માધ્યમ આપણા બજેટમાં આવે છે અથવા તો યોગ્ય છે એ નિર્ણય તો આપણે જ કરવાનો છે. જો આ નિર્ણય યોગ્ય ન થાય તો સંદેશો છે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમય નથી મળતો, તો પણ આખો માહિતી સંચાર આપણો નિષ્ફળ નીવડી શકે છે. તો આ બાબતે પણ વિનય વિવેક રાખવો જરૂરી છે, જાગૃતિ રાખવી જરૂરી છે. ખોટો ખર્ચ પણ નથી કરવો અને ક્યારેક ખોટો નિર્ણય પણ ન લેવાઈ જાય. ક્યારેક સંદેશો અગત્યનો હોય તો બજેટને થોડુંક આપણે ફ્લેક્સિબલ રહી એમાં અને આપણું કામ કરી શકાય. અને જો સંદેશો નિયમિત હોય, રોજિંદો હોય તો ખોટા ખર્ચાની જરૂરિયાત નથી, બજેટ બહાર જવાની જરૂરિયાત નથી. તો કયા સંદેશા કોને મોકલવા માટે કયા માધ્યમ યોગ્ય રહેશે એ આપણે જાણવાનું છે. આપણી પાસે ફેક્સ મશીન છે પણ સામેની કંપની પાસે ફેક્સ મશીન ન હોય તો આપણે કામ નહીં કરી શકીએ. તો આપણે એના માટે બીજો વિકલ્પ આપવો પડશે. એમ આવા અનેક કારણો હોઈ શકે છે. જ્યારે આપણે સંદેશો મોકલતા હોઈએ ત્યારે રિસીવરને ધ્યાનમાં રાખીને આપણે સંદેશા મોકલવાના છે. તો એને સમજાય, એને અનુકૂળ પડે એવું પરિસ્થિતિને અનુરૂપ આપણે માધ્યમ પસંદ કરવાનું છે, જેથી કરીને માહિતી સંચાર યોગ્ય સમયે પહોંચી જાય અને આપણને જોઈતી પ્રતિક્રિયા અથવા તો ફીડબેક આપણને મળી જાય. તો આ સમજ છે માધ્યમની પસંદગીની એ પણ ખૂબ જરૂરી છે માહિતી સંચારને સફળ થવા માટે. જો એ સમજ આપણે ન કેળવી શકીએ કે એમાં ક્યાંય ખામી આવી જાય તો પણ આપણો માહિતી સંચાર છે એ અવરોધાઈ શકે છે. 11મું પરિબળ છે માહિતી સંચાલકની ખોટી માન્યતાઓ. કેટલીક વાર માહિતી સંચાલક એટલે કે માહિતીની લેવડ દેવડ કરનાર પોતાની અંગત અને ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે. આ પણ વસ્તુ બહુ ખતરનાક છે. માન્યતા કઈ રીતે ઘડાય છે તો કે વ્યક્તિના અનુભવ ઉપરથી. અનુભવ એને વ્યક્તિગત પ્રત્યક્ષ પણ થયેલો હોઈ શકે, ક્યારેક કોકનો સાંભળેલી બાબત પણ હોઈ શકે અને પોતાના કોઈ તર્કથી પણ એની માન્યતા ઘડાઈ જાય. તર્ક અને ખોટા વિચારો ક્યાંથી આવે છે? સંગત, પુસ્તક, જેટલા પરિબળો આપણા વિચારને અસર કરે છે એ દરેક પરિબળ અને દરેક માનવીને અલગ જ હોવાના, કારણ કે દરેકનો ઉછેર અલગ વાતાવરણમાં થયો છે. દરેકને અલગ અલગ પરિબળ અલગ અલગ માત્રામાં અલગ અલગ ગુણવત્તાવાળા મળ્યા છે જે માન્યતાનું ઘડતર કરે છે.
એ જ જો યોગ્ય હોય તો સારું પડે. પણ જો અયોગ્ય હોય અને ખોટી માન્યતાઓ ધરાવતી વ્યક્તિને આ પ્રકારની ફરજ સોંપવામાં આવી હોય માહિતીની લેવડ દેવડ, તો ક્યારેક તકલીફ થઈ જાય. જેમ કે અગાઉ માહિતી આપેલી છે અને ફરીથી આપવાની જરૂર નથી. કેટલીક માહિતી દરેક વ્યક્તિ જાણતી જ હોય, તેથી આપવાની જરૂર નથી. આ પ્રકારની ખોટી માન્યતાને કારણે સંદેશાઓ અધૂરા રહે છે. વ્યક્તિની પોતાની એક પેટર્ન હોય છે સંદેશાને ગ્રહણ કરવાની, અર્થઘટન કરવાની, એના પર ફીડબેક આપવાની. એ જ પેટર્ન એ બીજાની પણ હોય જ, એવું જો માની લઈએ તો તકલીફ થાય. આપણે જ્યારે માહિતી સંચાર આપીએ છીએ ત્યારે સામેવાળાની પેટર્નને પણ ધ્યાનમાં રાખવાની છે. એક કોમન માનવીય સ્વભાવની એક પેટર્ન હોય છે માહિતી સંચારને સમજવાની, એને પણ ધ્યાનમાં રાખવાની છે. અને જરૂર પડે તો માહિતી 2 થી 3 વખત આપવાની છે. આપણે એક જ વખતમાં બધી વસ્તુ ફોલો કરતા હોઈએ કે માનતા હોઈએ, નોટ નેસેસરી કે બધા એ રીતે જ કરતા હોઈએ અને એવી આશા રાખીએ તો એમાં આપણે સફળ નહીં થઈએ, કારણ કે પોસિબલ નથી. દરેક વ્યક્તિ પોતાની દરેક બાબત માટે સરખી જ પંક્ચ્યુઅલ નથી હોતી. માટે એની પેટર્નને ધ્યાનમાં રાખીને 2 થી 3 વખત જરૂરિયાત લાગે તો માહિતીનું રિપીટેશન કરવું. અમુક બાબતો ખબર જ હશે ને એવું માની લેવાને કોઈ કારણ નથી. પણ આપણે એમ જ સમજવાનું છે જ્યારે માહિતી સંચાર કરતા હોય ત્યારે કે સામેની વ્યક્તિ બિલકુલ આ બાબતે અજાણ છે. માટે શક્ય એટલી પાયાની દરેક બાબતની જાણકારી આપવી, જેથી અર્થઘટન છે એ યોગ્ય રીતે થાય અને આપણને જોઈતી પ્રતિક્રિયા આપણે મેળવી શકીએ. માહિતી સંચારના અવરોધકનું 12મું પરિબળ છે અપરિપક્વ મૂલ્યાંકન. માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયાનું મૂલ્યાંકન હેતુ, સમય, ખર્ચ અને પરિણામોને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે થવું જ જોઈએ. કારણ કે જો આ પ્રક્રિયાને જ આપણે બહુ મહત્ત્વ નહીં આપીએ તો એ આપણું મૂલ્યાંકન જ અપરિપક્વ ગણાશે. કારણ કે માહિતી સંચારની અગત્યતા છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને, કેટલી અગત્યતા છે. એ મૂલ્યાંકન પરિપક્વ થવું જોઈએ માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયાનું, એના દરેક તબક્કાનું. એની પાછળ અપાતા સમય, પૈસા, હેતુ એ દરેકને વ્યવસ્થિત રીતે ગંભીરતાપૂર્વક લેવા જોઈએ અને યોગ્ય દૃષ્ટિકોણથી, યોગ્ય પર્સ્પેક્ટિવથી આપણે એને ધ્યાનમાં રાખીને એ કામ કરવાનું છે. અપરિપક્વ મૂલ્યાંકનને કારણે માહિતી સંચાર અંગે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, જે માહિતી સંચારના અવરોધકો દૂર કરી શકતા નથી. આટલું તો ચાલશે, આમ તો હોય જ, આ બધી બાબતો માહિતી સંચારમાં નહીં ચાલે. આ પ્રકારના વિચારો, આ પ્રકારનું વલણ, આ પ્રકારના સિદ્ધાંતો નહીં ચાલે. પણ ક્યાંય પણ નાનકડી ચૂક છે એ કેટલું મોટું રિઝલ્ટ આપી શકે છે અને સમય, શક્તિ, નાણાં અને કંપનીની શાખને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. એમાં પરિપક્વતા હોવી જોઈએ, એ સમજદારીમાં, એના મૂલ્યાંકનમાં. માહિતી સંચારના માનવીય અવરોધકો ઉપરાંત કેટલીકવાર વ્યવસ્થા તંત્રની ખામીઓ, સત્તા અને જવાબદારીની સ્પષ્ટતાનો અભાવ, દોરવણીમાં ખામી વગેરે પણ માહિતી સંચારની પ્રક્રિયાને અવરોધે છે. આપણે આટલા બધા તબક્કાઓ જોયા, પરિબળો જોયા, એ બધા તો અસર કરે જ છે માહિતી સંચાર. સાથે સાથે જે આખું વ્યવસ્થા તંત્ર છે કંપનીનું, એમાં જ દરેક અલગ અલગ શાખાઓ વચ્ચે જો ટ્યુનિંગ ન હોય તો પણ તકલીફ થાય. કઈ વ્યક્તિ પાસે કેટલી સત્તા છે માહિતી સંચારને ગ્રહણ કરવાની, એનું આયોજન કરવાની, એને મોકલવાની, એમાં જો અસ્પષ્ટતા હોય તો પણ તકલીફ થાય. એક વ્યક્તિને એમ થાય કે આ અધિકારીની સત્તામાં આ વસ્તુ આવે છે, એ કામ કરશે, જ્યારે બીજા અધિકારીને એમ થાય કે આ વસ્તુ મારામાં નથી આવતી, તો આ વસ્તુ યોગ્ય નથી. સમય ક્યારેક ચૂકી જઈએ માહિતી સંચાર કરવાની બાબતમાં, તો દરેક કર્મચારી કે અધિકારી પોતાની માહિતી સંચારની જે કંઈ જવાબદારી છે એમાં સ્પષ્ટ હોવો જોઈએ અને એ જવાબદારી ન નિભાવતા એના માટે યોગ્ય સજાનું પ્રાવધાન પણ હોવું જોઈએ. દોરવણીમાં ખામી એટલે કે આપણે એને સત્તાનું જે ભાન કરાવ્યું હોય એ જ પ્રોપર ન કરાવ્યું હોય, તો યોગ્ય રીતે લેખિત સ્વરૂપે
આપણે કઈ રીતે માહિતી સંચાર કઈ બાબત માટે કોણે અને કોને કરવાનો છે એ જો પ્રોપર કીધેલું હોય તો સમગ્ર પ્રક્રિયા છે એ વ્યવસ્થિત થઈ શકે છે. તો આવી અનેક બાબતો છે કે જે માહિતી સંચારને અવરોધક બની શકે છે. તો આ બાબતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે.